નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું ધોરણ 7 વૈદિક ગણિત એકમ 3. એકમનું નામ છે એક ન્યુનેન પૂર્વેણ સૂત્રની રીતે ગુણાકાર. મિત્રો, વૈદિક ગણિતનો આ એક આગળ નવો એક અભ્યાસ છે જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, મારી આ ચેનલ પર મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરને સબસ્ક્રાઈબ કરશો, વિડીયો જોઈ અને લાઈક કરશો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, ભૂલશો નહીં. તો મિત્રો, શરૂ કરીએ. ધોરણ 7 એકમ 1 એક ન્યુનેન પૂર્વેણ સૂત્રની રીતે ગુણાકાર. તો ગુણાકાર તમે ઘણી રીતે કરતા હશો અને સરળ ગુણાકાર પણ તમે કરતા શીખ્યા હશો, પણ વૈદિક ગણિતમાં કેવી રીતે ગુણાકાર સરળતાથી કરી શકાય તેનો આજે આપણે વિડીયો જોઈશું. તો સૌપ્રથમ જાણીએ કે એક ન્યુનેન પૂર્વેણ આ સંસ્કૃત શબ્દનો અર્થ શું થાય. તો એક ન્યુનેન એટલે કે એક કરતાં ઓછા દ્વારા, પૂર્વેણ પહેલા અથવા પૂર્વ વડે. તો અહીં તેનો અર્થ જોઈએ તો પહેલા એટલે કે જે સંખ્યા આપી હોય તેના કરતાં એક ઓછા દ્વારા. તો આપેલ સંખ્યાના માંથી એક બાદ કરી અને ત્યાર પછી આપણે ગુણાકાર કરીશું. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર કરવો હોય તેમાંથી કોઈ એક સંખ્યાના બધા જ અંકો 9 હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે આપેલી બે જુદી જુદી સંખ્યાઓ એટલે કે ગુણ્ય કે ગુણકમાંથી કોઈ એક સંખ્યામાં દરેક અંક 9 હોવા જરૂરી છે. તો જોઈએ કે ગુણ્ય સંખ્યા કે ગુણક સંખ્યા 9, 99, 999 કે 9999 પ્રકારની સંખ્યા હોવી જરૂરી છે. તો જોઈએ એનું ઉદાહરણ કે કેવી રીતે સરળતાથી આ ગુણાકાર કરી શકાય. તો એક ઉદાહરણ આપ્યું છે 46 ગુણ્યા 99. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સંખ્યા છે 46 અને નિયમ પ્રમાણે બીજી સંખ્યા લીધી છે 99. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો બાજુમાં પગલાં પણ આપેલા છે, તો પગલાંને સમજતા જઈએ અને એ પ્રમાણે ગુણાકાર કરતા જઈએ. તો પગલું 1, પ્રથમ સંખ્યા 46 માંથી 1 ઓછા કરતા એટલે કે 46 ઓછા 1 બરાબર 45 થાય, એટલે પૂર્વ સંખ્યા મળી ગઈ, જે ત્રાસી લીટીની ડાબી બાજુ લખીશું. પગલું 2, નિખિલમ. આગળ એકમમાં આપણે ભણી ગયા નિખિલમ સૂત્ર. તો આ સૂત્ર મુજબ 46ના અંકોમાંથી 6 ને 10 માંથી અને 4 ને 9 માંથી બાદ કરતા 54 સંખ્યા મળશે, જે ત્રાસી લીટીની જમણી બાજુ લખીશું. અથવા 45ના દરેક અંકને 9 માંથી બાદ કરીશું, એટલે કે પૂર્વ સંખ્યા જે મળી 46 ઓછા 1 બરાબર 45. તો 45 માંથી આપણે 45ની દરેક અંકને 9 માંથી બાદ કરીશું તો પણ જવાબ મેળવી શકાય છે. તો પગલું 3 જોઈએ તો 45/54 માંથી વચ્ચેની ત્રાસી લીટીને દૂર કરતા જવાબ મળશે 4554. તો તમે અહીંયા ડાબી બાજુ પણ જોઈ શકો છો, દાખલામાં ઉદાહરણ તરીકે આપ્યું છે. તો 45 ત્રાસી લીટી આપી છે ઓબ્લિક 54 અને બંનેને વચ્ચેથી ત્રાસી લીટીને દૂર કરતા જવાબ મળે છે 4554. ઉદાહરણ 2 દ્વારા સમજીશું. તો અહીં 3 અંકોની સંખ્યા છે 481 ગુણ્યા 999. તો સૌ પ્રથમ 481 માંથી 1 બાદ કરીશું એટલે મળશે 480, જેને ડાબી બાજુ લખીશું. પગલા 2 માં 480ના દરેક અંકને 9 માંથી બાદ કરીશું એટલે જવાબ મળશે આપણે 519, જે આપણે ત્રાસી લીટીની જમણી બાજુ લખીશું. હવે વચ્ચેની ત્રાસી લીટી દૂર કરતા ડાયરેક્ટ આપણે જવાબ મળે છે 4,80,519. તો આ સરળતાથી આપણે ગુણાકાર કરી શકીએ છીએ. ફક્ત એક જ નિયમનું ધ્યાન રાખવાનું છે કે ગુણ્ય અથવા ગુણક
9ના અંકનો બનેલો હોવો જોઈએ. તો એના મહાવરો આપ્યો છે તમારા પાઠ્યપુસ્તકમાં, તે પણ આપણે જોઈ લઈએ કેટલાક એનાથી દાખલા. તો એક ન્યુનેન પૂર્વેણ સૂત્રની રીતથી ગુણાકાર કરો. તો અહીંયા મહાવરા 1ના આપેલા દાખલામાં જોઈએ તો 37 ગુણ્યા 99. તો 37માંથી 1 બાદ કરીશું તો 36 મળશે, ડાબી બાજુ લખીશું. ત્યાર પછી 36 ના દરેક અંકને 9માંથી બાદ કરતા 63 મળે છે. ત્રાંસી દૂર કરતા 3663 જવાબ મળશે. એ જ રીતે ઉદાહરણ 2માં 99 ગુણ્યા 64 આપ્યું છે, પણ ગુણાકારના ક્રમના નિયમ પ્રમાણે તમે આ રીતે ફરીથી સંખ્યા લખી શકો છો. ગુણ્યા કે ગુણક અલગ ઉપર નીચે કરી શકાય છે. એટલે 64 ગુણ્યા 99 લખી અને 64માંથી 1 બાદ કરો એટલે 63 મળશે. 63ના દરેક અંકોને 9માંથી બાદ કરતા 36 મળશે. 83 દૂર કરતા 6336 જવાબ મળે છે. એ જ રીતે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 પણ તમે જાતે પ્રયત્ન કરી અને ગણી શકો છો. ત્યાર પછીના મહાવરાના આગળના વધારાના દાખલાઓ તમે જાતે નોટબુકમાં લખી અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, એનો સાચો જવાબ મોકલી શકો છો. તે જ રીતે આગળના કેટલાક દાખલાઓ જોઈએ કે જેમાં થોડો સુધારો વધારો છે, એમાં કંઈક નવું શીખવા જેવું છે. જ્યારે 9થી બનેલી સંખ્યા કરતાં બીજી સંખ્યાના અંકો ઓછા હોય ત્યારે બીજી સંખ્યાની આગળ જરૂરી શૂન્ય મૂકીને બે સંખ્યાઓના ગુણાકાર કરવા. એટલે કે 99 કે 999 વાળા અંક સિવાય ગુણ્યકમાં કે ગુણકમાં જ્યારે તે 9 વાળી સંખ્યા કરતાં ઓછા અંકો આપેલા હોય તો તે અંકોના આગળના ભાગે જરૂર પૂરતા જેટલા જરૂર છે તે મુજબ સમાન અંકો કરવા શૂન્યનો ઉપયોગ કરી અને સરળતાથી ગુણાકાર કરી શકાય છે. તો જોઈએ તે મુજબના દાખલાઓ. તો ઉદાહરણ 1માં આપ્યા છે 65 ગુણ્યા 999. તો અહીં એક સંખ્યા છે એ 2 અંકો ધરાવે છે, જ્યારે 9 અંકો વાળી સંખ્યામાં 3 અંકો છે, 9, 9 અને 9 એટલે કે 999. માટે 65ની આગળ શૂન્ય લગાવીશું એટલે 0.65 ગુણ્યા 999. તો અહીંયા બે સંખ્યા 3 અંકોની બની જાય છે. હવે એને કેવી રીતે ગુણાકાર કરીશું તો જોઈએ એના પગલાં. તો પગલું 1, 65 ને 0.65 લખતા બંને સંખ્યાના અંકોની સંખ્યા સમાન થાય છે. હવે આગળ જે રીતે દાખલા ગણ્યા હતા મહાવરા 1માં તે જ રીતે 0.65 ને 1માંથી બાદ કરતા તો 0.64 જવાબ મળશે. શૂન્યને એની સાથે જ રાખીશું, જેને ત્રાંસી લીટીની ડાબી બાજુ લખીશું આ અંકોને. પગલા 3માં 0.64ના દરેક અંકને 9માંથી બાદ કરો. 9માંથી શૂન્યને પણ બાદ કરવું જરૂરી છે. તો આપણે સંખ્યા મળશે 935 એટલે કે 0.64માંથી દરેક અંકને વારાફરતી 9માંથી બાદ કરીએ તો મળશે 935. પગલા 4માં જોઈએ તો 0.64 અને 935ની વચ્ચે રહેલી ત્રાંસી લીટી ઓબ્લિકને દૂર કરતા જવાબ મળશે 64,935. તો જ્યારે જવાબ લખવાનો થાય ત્યારે આગળ રહેલો શૂન્યને દૂર કરી દેશો તો વાંધો આવશે નહીં. તો આપણે ચોક્કસ જવાબ મળે છે 65 ગુણ્યા 999 બરાબર 64,935. તે જ રીતે ઉદાહરણ નંબર 2 જોઈએ તો 78 ગુણ્યા 9,999. અહીંયા એક સંખ્યામાં 2 અંકો છે અને બીજી સંખ્યામાં 4 અંકો છે. તો અહીં 78ની આગળના ભાગમાં 2 શૂન્ય મૂકી અને સમાન અંક બનાવી શકાય છે, જે આપણે પગલું 1માં આપેલું છે. તે જ રીતે પગલા 2માં 0,078 ઓછા 1 કરતાં જવાબ મળશે 0,077, જે ત્રાંસી લીટીની ડાબી બાજુ લખીશું. ત્યાર પછી પગલું 3 0,077ના દરેક અંકને 9માંથી બાદ કરતા 9માંથી શૂન્ય બાદ કરતા 9 મળશે. ફરી એકવાર 9માંથી શૂન્ય બાદ કરતા 9 મળશે અને 9માંથી 7 અને 7 બાદ કરતા 22 એટલે કે 2 અને 2 મળશે. માટે નવી સંખ્યા મળશે 9,922, જે આપણે જમણી બાજુએ લખીશું.
અને હવે વચ્ચે રહેલી 83 લીટીને દૂર કરતા જવાબ મળશે 7,79,922. તો આ રીતે તમે ઉદાહરણ દ્વારા સરળતાથી સમજ્યા હશો. તો જોઈએ આગળ મહાવરાના દાખલા. તો મહાવરા 2માં દાખલા આપ્યા છે. એક યુનિયન પૂર્વેણ સૂત્રની રીત ગુણાકાર કરો. તો અહીં ઉદાહરણ તરીકે 2 દાખલાઓ લીધા છે મહાવરામાંથી. 72 ગુણ્યા 999. તો અહીં 72ને સમાન અંક બનાવવા માટે આગળ શૂન્ય મૂકીશું. એટલે 072 ગુણ્યા 999. ત્રણે 2 સંખ્યા 3 અંકની બની ગઈ. હવે 072 માંથી 1 બાદ કરતા સંખ્યા મળશે 071 અને 071 ને દરેક અંકને 9 માંથી બાદ કરતા જવાબ મળશે જમણી બાજુ 928. હવે વચ્ચે રહેલ 83 લીટી એટલે કે ઓબ્લિકને દૂર કરતા આપણો જવાબ થઈ જશે 71,928. મિત્રો તે જ રીતે મહાવરા 2નો બીજો દાખલો જોઈએ. તો 999 ગુણ્યા 92. તો અહીં પ્રથમ અંકમાં 999 છે, જેને આપણે ગુણક તરીકે લઈશું અને 92ને ક્રમના નિયમ પ્રમાણે આપણે આગળ પહેલા લખીશું, એટલે કે 092 તરીકે લખીશું. ત્યાર પછી 092 માંથી 1 બાદ કરતા 091 મળશે. 091ના દરેક અંકને 9 માંથી બાદ કરતા 908 સંખ્યા મળશે. આ બંને વચ્ચે રહેલી 83 લીટીને દૂર કરતા આપણો જવાબ તૈયાર થઈ જશે 91,908. મિત્રો એ જ રીતે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જે મહાવરાના દાખલા પૈકી લીધેલા છે. આ સિવાયના વધારાના દાખલાઓ તમે જાતે નોટબુકમાં ગણી અને તેના જવાબો કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. આગળ એક નવી પદ્ધતિ દ્વારા જોઈએ. જ્યારે 9થી બનેલી સંખ્યાના અંકોની સંખ્યા કરતાં બીજી સંખ્યાના અંકોની સંખ્યા વધારે હોય ત્યારે 2 સંખ્યાઓના ગુણાકાર કરવા માટે. તો આગળ આપણે જોયું હતું કે 9 સિવાયના અંકો જ્યારે વધારે ઓછા હોય તો શું કરવું, એટલે કે 9ના અંકો વધુ હોય ત્યારે આપણે સમાન કરવા માટે શૂન્યને મૂકતા હતા. એવી જ રીતે જ્યારે 9 વાળી સંખ્યાઓ જે છે 9, 99, 999 એ સંખ્યા કરતાં અન્ય સંખ્યાઓ જ્યારે વધારે હોય, તેના અંકો વધારે હોય તો શું કરી શકાય. તો એના માટે જોઈએ ઉદાહરણ નંબર 1 162 ગુણ્યા 99. તો અહીંયા 162માં 3 અંકો છે, જ્યારે 99માં 2 અંકો. તો સમાન અંક આ રીતે ગુણાકાર કરવામાં કેવી રીતે કરી શકાય તે જોઈએ. તો પગલું 1, પૂર્વની સંખ્યામાંથી 1 બાદ કરો. એટલે કે પૂર્વ સંખ્યા 162, પહેલી સંખ્યા 162 માંથી 1 બાદ કરતા 161 મળશે. પગલું 2માં હવે ધ્યાન રાખીશું કે બાદ કરતા મળેલ સંખ્યાની પાછળ 9થી બનેલી સંખ્યા રાખવી. એટલે અહીં 161 મળ્યા, એની પાછળ ગુણક તરીકે 99 લીધા છે, એ 99 એની પાછળ મૂકી દઈશું. એટલે નવો અંક બનશે 16,199, જે અહીંયા લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે. તે જ રીતે પગલું 3માં જોઈએ. આ નવી બનેલ સંખ્યામાંથી 1 યુનિયન પૂર્વેણ એટલે કે પૂર્વથી 1 ઓછી થયેલ સંખ્યા બાદ કરતા જવાબ મળશે. તો એક અંક આપણે આગળ 162માંથી બાદ કર્યો હતો, એટલે જવાબ મળ્યો તો આપણને 161. તો એ સંખ્યા અને 16,199 આ બંને વચ્ચે બાદબાકી કરતા, એટલે 16,199માંથી 161 બાદ કરતા આપણને જવાબ મળે છે 16,038, એટલે કે 16,038. તો આ ઉદાહરણનો આપણો ગુણાકારનો જવાબ છે 16,038. એ જ રીતે ઉદાહરણ 2 દ્વારા વધારે સમજીશું. તો અહીં 1,763 ગુણ્યા 99. તો અહીંયા 4 અંકની સંખ્યા છે અને 9 વાળી એ 2 અંકની સંખ્યા છે. તેમાં કેવી રીતે ગુણાકાર કરી શકાય સરળતાથી જોઈએ. પગલું નંબર 1, પૂર્વની સંખ્યામાંથી 1 બાદ કરો. એટલે કે 1,763 માંથી 1 બાદ કરતા 1,762 મળે છે. પગલા 2માં બાદ કરતા મળેલ સંખ્યાની પાછળ 9થી બનેલી સંખ્યા રાખવી. એટલે કે 1,762 ની પાછળ 99 મૂકીશું, જે અહીંયા લીલા રંગથી દર્શાવવામાં આવ્યું છે.
હવે પગલું 3માં આ નવી બનેલી સંખ્યામાંથી એક યુનિયન પૂર્વેણ એટલે કે પૂર્વથી એક ઓછી થયેલી સંખ્યા બાદ કરીએ તો 1,62,299 માંથી 1,762 બાદ કરતા આપણને જવાબ મળશે 1,74,537, જે આપણનો ઉદાહરણ 2 નો જવાબ છે. તે જ રીતે મહાવરા 3ના દાખલા જોઈએ. એક યુનિયન પૂર્વેણ સૂત્રની રીત ગુણાકાર કરો અને ઉત્તરની ચકાસણી કરો. એમાં પહેલો દાખલો છે 99 ગુણ્યા 454. તો 454 માંથી 1 બાદ કરીશું અને ત્યાર પછી બીજી આપેલ સંખ્યા 99 તેની પાછળ લખી દઈશું, એટલે કે 453 મળશે અને પાછળ 99 મૂકતા 45,399 સંખ્યા બનશે. તેમાંથી 453 બાદ કરતા આપણનો જવાબ આવશે 44,946. તે જ રીતે દાખલા નંબર 2માં 398 ગુણ્યા 99, જેમાં 398 માંથી 1 બાદ કરતા આપણને સંખ્યા મળશે 397, જેની પાછળ 99 ને જોડી દઈશું અને 397 માંથી પૂરી સંખ્યાને બાદ કરીશું, એટલે 39,799 માંથી 397 બાદ કરતા જવાબ મળશે 39,402. હવે મહાવરા 3માં એક વિધાન હતું કે આપેલ સંખ્યાના ઉત્તરની ચકાસણી કરવી. તો તમે અહીં ચકાસણી કરી શકો છો, જે આપણે સ્વાધ્યાય 2માં શીખી ગયા હતા કે 454 અંકોનો સરવાળો કરીશું, તે જ રીતે 99 સંખ્યાનો સરવાળો કરીશું, 9 અને 9નો સરવાળો, અને ત્યાર પછી છેલ્લે એક અંક જે મળે એ 2 અંકોનો ગુણાકાર કરી અને જવાબના અંકોનો સરવાળો કરીશું. તો બંને સંખ્યા અને જવાબનો અંકોનો સમાન અંક મળે તો આપણો જવાબ સાચો હોઈ શકે. તો આ રીતે તમે ઉત્તરની પણ ચકાસણી કરી શકો છો. મિત્રો, વિડીયો તમે સંપૂર્ણ જોયો હશે, તમને ગુણાકારના દાખલા ગણવામાં સરળતા પણ રહેશે. મહાવરો કરશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો. ફરી એકવાર મારી આ ચેનલને મેહુલ માવાણી એજ્યુકેશન કલ્ચર ને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફરી એકવાર સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. ગુડ બાય.